રશિયન રફ હીરા પર પ્રતિબંધથી સુરતમાં લેબગ્રોન હીરાની નવી તક ઊભી થઈ છે। મોંઘા રફ અને પોલિશ્ડ હીરાનો ભાવ નહીં મળતા 30% વેપારી લેબગ્રોન તરફ વળ્યા। નેચરલ ડાયમંડ મોંઘા હોવાને કારણે હજુ પણ મોટાભાગના લોકો પહેરતા નથી। મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગ માટે રશિયન ડાયમંડ પણ લાદવામાં આવેલો પ્રતિબંધ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે। 1 કેરેટ હીરાની સાઇઝ પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે। તેના કારણે 30% વેપારી લેબગ્રોન એટલે કે સિન્થેટિક હીરા તરફ વળ્યા છે। ડાયમંડ બુર્સ શરૂ થવાથી હીરા ઉદ્યોગની સાથે સુરતની ડાયમંડ અને જ્વેલરી કંપનીઓ લેબગ્રોન ડાયમંડ કંપનીઓને નિકાસમાં તેમજ બિઝનેસમાં સીધો ફાયદો મળશે। નવી તક છે, પણ નવી તકની સાથે હું ચોક્કસ કહીશ કે STHP ડાયમંડ પણ આપણે 100% ઇમ્પોર્ટ કરવા પડે છે। તો ભારત સરકારે જે રીતના CVD ડાયમંડના ડેવલપમેન્ટ માટે બજેટની અંદર રકમ ફાળવી એ રીતના STHP ડાયમંડના મશીનો માટે સરકારે આગળ આવવાની જરૂર છે। એની ટેકનોલોજી વિકસાવવાની જરૂર છે કે જેથી કરીને 100% બંને ડાયમંડની અંદર STHP ડાયમંડ અને CVD ડાયમંડને સ્વનિર્ભર થઈએ અને હુંડિયામણની ખૂબ મોટી કમાણી ભારત સરકારને આપણે આપી શકીએ। રિયલ ડાયમંડના પ્લસ કેરેટના પોલિશની સામે CVD સસ્તો હોય છે, એટલા માટે લોકો CVDની લાઈન પર જઈ રહ્યા છે। જો રશિયાથી પ્લસ કેરેટની રફનું ઇમ્પોર્ટ બંધ થઈ જાય એના જ લીધે કોઈ પણ જાતનો ફરક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પડશે નહીં। અમે લોકો જનરલી પતલા હીરા બનાવીને જ લેબર વધારે લોકોને ઇન્વોલ્વ કરી શકતા હોઈએ છીએ કે ઝાઝા માણસોને લેબર આપીએ એ ખાલી ને ખાલી પતલા માલ માટે હોય છે। જાડા માલમાં અત્યારે ટેકનોલોજીના લીધે લેબરોને એટલા કામ રહ્યા નથી।